બાલાજી કોલેજ ઓફ લો અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નવા કાયદાઓ પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. બાલાજી કેમ્પસ સ્થિત બાલાજી કોલેજ ઓફ લો દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ધ ગ્રેટ ઓવરહોલ ઇવેલ્યુએટિંગ ધ ઇમ્પેક્ટ ઓફ ન્યૂ લોઝ ઇન ઇન્ડિયા વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં કાયદાકીય ક્ષેત્રના દિગ્ગજોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમની સફળતા અંગે સંસ્થાના ચેરમેન ડોક્ટર ધર્મેશ પટેલ અને પ્રેસિડેન્ટ ડોક્ટર ગિરીશ પટેલે સંયુક્ત નિવેદન આપતા કહ્યું કે ભારતમાં અમલી બનેલા નવા કાયદાઓ અને ન્યાયિક પ્રક્રિયામાં આવેલા મોટા બદલાવો વિશે વિદ્યાર્થીઓ અને વકીલોમાં જાગૃતિ લાવવા હેતુ આ સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનાર દ્વારા કાયદાના આધુનિકીકરણ અને તેની સામાજિક અસરો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે એસજીજીયુના વાઇસ ચાન્સેલર પ્રોફેસર હરિભાઈ કટારિયાએ કાયદાકીય શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. વિશેષ અતિથિ ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ રવિ ત્રિપાઠી, જેઓએ નવા કાયદાઓની વ્યવહારિક અસરો અને ન્યાયતંત્ર સામેના પડકારો વિશે વિસ્તૃત છણાવટ કરી. આ ઉપરાંત ડોક્ટર અકીલ અલી સૈયદ, પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ JN બ્રહ્મભટ્ટ અને રાજસ્થાન યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડોક્ટર સંજુલા થાનવીએ વિવિધ ટેકનિકલ ક્ષેત્રોમાં કાયદાના વિદ્યાર્થીઓ, PhD સ્કોલર્સ, ફેકલ્ટી મેમ્બર્સ અને એડવોકેટ સાથે સંવાદ સાધ્યો. કાર્યક્રમના અંતે સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. ગુરુ યુનિવર્સિટીની બાલાજી કોલેજના પ્રોગ્રામમાં આવવાની મને ખૂબ મજા પડી અને આ 2 દિવસના સેમિનારનો જે ઉદ્દેશ્ય છે એ ખૂબ જ સરસ છે. બાળકોને સ્ટુડન્ટ્સને વધારે એક્સપોઝર મળે અને એ લોકોને ખ્યાલ આવે કે જે નવા કાયદાઓ આવ્યા છે એની સમાજ ઉપર શું અસર થઈ રહી છે. જે વાત કરવામાં આવી એ પ્રમાણે આ જે સુધારાઓ કરવામાં આવ્યા છે એ ખાસ તો આપણે જે ગુલામીની શ્રૃંખલાઓમાં બંધાયેલા હતા એમાંથી છૂટવાનું છે, આપણો માઇન્ડસેટ બદલવાનું છે અને હવે આપણે પેનલ કોડમાંથી ન્યાય સંહિતા તરફ વધ્યા છીએ. એ ખરેખર ખૂબ જ વેલકમ પરિસ્થિતિ છે.